વાઘોડિયા ચોકડીથી અહીંયા ગોલ્ડન ચોકડી સુધી પણ રૂટનું સાફ સફાઈ એન્જિનિયરિંગ કરેક્શન્સ રોડમાં પણ અમે મદદ કરીને કરી રહ્યા છે. અને અત્યારે 3 કિલોમીટર ગોલ્ડન ચોકડીથી લઈને એરપોર્ટ સર્કલ સુધી આખું રૂટ અમે બાય વોક નિરીક્ષણ કર્યા છે. 16 સેક્ટર્સમાં 16 કલાકૃતિઓ પણ થવાના છે. એમના સાથે લગભગ 16 અલગ અલગ સમાજોના લોકો પણ જોડવાના છે. પછી 120 એસોસિએશન્સ પણ છે, એમના સાથે પણ મીટિંગ કરી છે. આ સિવાય વડોદરા મહાનગરપાલિકાની ટીમ પણ મોબિલાઇઝ કરી રહ્યા છે. અમે કુલ મળીને 40,000 લોકોની અત્યારે પ્લાનિંગ કર્યું છે વડોદરા જિલ્લા અને વડોદરા સિટી અને આજુબાજુના 4 જિલ્લાઓમાંથી પણ રાજ્ય સરકાર તરફથી પણ જે ટીમ્સ મોકલવામાં આવી રહ્યા છે, એમને પણ અમે સમાવેશ કરી રહ્યા છે. આપ જાણો છો કે ઓપરેશન સિંદૂર પછી 1 વર્ષનું અત્યારે રિમેમ્બરન્સ છે અને ઓપરેશન સિંદૂરની સફળતા પછી પણ માનનીય વડાપ્રધાનશ્રી અહીંયા જ પધાર્યા હતા વડોદરામાં. એટલે 1 વર્ષનું કમ્પ્લીશન પછી ફરી માનનીય વડાપ્રધાનશ્રી અહીંયા પધારી રહ્યા છે. એટલે મોટા પાયે અમે ગંગોત્રીથી ગંગા સુધીનું થીમ ઉપર અત્યારે કરી રહ્યા છે. જામનગર અને સોમનાથ પછી સાહેબ અહીંયા પધારવાના છે. એની ભવ્ય સ્વાગત માટે વડોદરાના નાગરિકો, વડોદરાના નારી શક્તિ, વડોદરાના વાલીઓ, બાળકો બધા જ આવવાના છે. એમના દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવાના છે. એના વ્યવસ્થિત થાય અને વ્યવસ્થાપનમાં જોડવા માટે તંત્ર તરફથી અમે આ મહેનત કરી રહ્યા છે. આશા રાખીએ કે મીડિયાના મિત્રો પણ આ મેસેજ પબ્લિક સુધી લઈ જશો અને પબ્લિકને, વડોદરાના જનતાને અમે આવકારીએ છીએ અને સ્વાગત કરીએ છીએ. અમારી સાથે જોડીને આ કામમાં સફળપૂર્વક બનાવવા માટે આપની પણ મદદરૂપ થશો અને આપને ખુલ્લો અમે આમંત્રણ આપીએ છીએ. રૂટ પર જે મોદીજી રૂટ પર છે એ રોડ શો, એમાં પાણીની વ્યવસ્થા કેવી રીતે? અમે લગભગ 90,000 લીટરની પાણીની વ્યવસ્થા પબ્લિક માટે કરી છે. કાલે વર્કર્સ માટે પણ અમે રાખ્યા છે. ઓઆરએસ પેકેટ્સ પણ લાવ્યા છે. તમામ માટે ટોયલેટ ફેસિલિટીઝ લગભગ 90 ટોયલેટ્સ પણ લાગ્યા છે. પાર્કિંગમાં પણ અમે ટોયલેટ્સ અને પીવાનું પાણી આપી રહ્યા છે. આવનારા દિવસો અમને ફૂડ પેકેટ્સ પણ આપીશું, એટલે લોકોની જમવામાં અને પીવાના પાણીમાં પણ તકલીફ ના પડે. અને તમામ વ્યવસ્થા અમે મેક્સિમમ પબ્લિકની સુવિધા માટે જ કરી રહ્યા છે. મહેનત કરીશું, મેક્સિમમ પબ્લિકનો અસુવિધા ના થાય એના માટે મહેનત કરી રહ્યા છે. અત્યારે આ રૂટમાં જ લાગ્યા છે, 3 કિલોમીટરની રૂટમાં લાગ્યા છે. અને બાકી તો આમંત્રણ તો અલગ અલગ સોસાયટીમાંથી અમે મીટિંગ કર્યા છે. એટલે મીટિંગ દ્વારા જે સમાજના વ્યક્તિઓ છે અથવા એસોસિએશનના લીડર છે એ લોકો જ અત્યારે આમંત્રણ આપી રહ્યા છે. યસ, મેડિકલ ટીમ્સ અમે આખા પબ્લિક જે પાર્કિંગ છે, પાર્કિંગમાંથી જો અહીંયા આવવાના રૂટ છે, આ રૂટમાં પણ અમારા મેડિકલ ટીમ સજ્જ રહેવાના છે. લગભગ 6 એમ્બ્યુલન્સીસ આ રૂટમાં રેડી ઇવેક્યુએશન માટે રહેશે. અમારા 3 મેજર ઇમરજન્સી સર્વિસીસ પણ રેડી રહેવાના છે. અમારા મેડિકલ ટીમ્સ, પેરામેડિકલ ટીમ્સ, એમ્બ્યુલન્સીસ, ડોક્ટર્સ પણ તૈનાત રહેવાના છે. દરેક સેક્ટરમાં અમારું ટીમ પણ રહેવાના છે. એટલે કોઈ પણ એમરજન્સી આવે ગરમીના કારણે અથવા સાંજના કારણે આને પણ પહોંચી વળવા માટે અમારી ટીમ ડિપ્લોય કર્યું છે. વડોદરા મહાનગરપાલિકાના તમામ ક્લાસ 1 ઓફિસર્સ, ક્લાસ 2, ક્લાસ 3 પણ લાગ્યા છે. અને આખું સિટીમાં વ્યવસ્થા સારું રહે, કોઈનું વધારે અસુવિધા ના થાય એના માટે પણ વ્યવસ્થાપન રીતમાં ડાયવર્શન જે પોલીસ કમિશનર દ્વારા ડાયવર્શનની આપી છે, એમાં પણ જે વ્યવસ્થા છે રોડ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કરવામાં આવી રહી છે. અમારું મેજર 3 ફાયર એન્જિન આ રૂટમાં રહેવાના છે અને ટોટલ 5 ફાયર એન્જિન્સ અમે ડિપ્લોય કરી રહ્યા છીએ. આખું ટીમ છે, વડોદરા મહાનગરપાલિકાનું ટીમ છે, વહીવટી તંત્રનું ટીમ છે, પંચાયતનું ટીમ છે, પોલીસનું ટીમ છે. આ સિવાય ઘણા બધા સ્થાનિક વોલેન્ટિયર્સ પણ છે, નાગરિકો છે, એનજીઓસ છે, ટ્રસ્ટીઝ છે. એટલે સંખ્યા ઉપર એ નથી, બધા મળીને જ આ કામગીરી કરી રહ્યા છે. એટલે આશા રાખીએ કે વડોદરાના જનતાનું આ ભવ્ય સ્વાગત સફળ રહેશે. We have got 5 108 ambulances on the route. અને આ સિવાય તો અમારી પાસે સિસ્ટમ છે, વિધિન 2 મિનિટ્સ એમ્બ્યુલન્સીસ પહોંચી શકે એમ છે. થેન્ક યુ સર. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.